આણંદના જૂના બસ મથકે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો। બસ સમયસર ન આવતા બસ સ્ટેશનને જાણે કે માથે લઈ લીધું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા। વિદ્યાર્થીઓને દરરોજ અપડાઉન કરતા નોકરિયાતોનો આક્ષેપ હતો કે છેલ્લા 1 મહિનાથી બસ સમયસર આવી રહી નથી। અવારનવાર પડતી મુશ્કેલીના કારણે વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। સવારે 7 વાગે આવતી બસ 8 વાગે મળતા હોબાળો થયો હતો। તો બીજી તરફ વિદ્યાર્થીઓને બસ સમયસર નહીં મળવાના કારણે પેપર પણ છૂટ્યા હોવાની ફરિયાદ કરી હતી। સમગ્ર મામલાની ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવતા તેમણે પણ સંતોષકારક જવાબ આપ્યો ન હતો। જોકે બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાને થાળે પાડ્યો હતો। डेपो मैनेजर ने अमे रजूआत करीए छे, फोन पर करी पण सरखो जवाब आपता नहीं। ए एवुं कहे छे कि अमे शटल मोकल्युं छे। 7 वाग्यानो टाइम छे, 8 वागे बस आवे तेनो मतलब शुं? नौकरी करता एमने अंदर जवा ना दे, बरोबर? ऑफिस में बोलावे पछी लेक्चर छूटी जाए एनुं शुं करवानुं? आजे 1, 2, 3 आज मेन पेपर हतो, छूटी गया शुं करवानुं? अमारे वारंवार आ लोकोने रजूआत कर्या छतां पण आ लोको मैनेज ना करी शके। ए कारणथी अमारे 3 છોકરાઓના પરીક્ષાનું પેપર હતું, એ છૂટી ગયું છે। તો હવે આની જિમ્મેદારી કોણ લેશે?